Moving on to next topic, we have financial scams. We all have a story or two to tell when we talk about financial scams. હવે તો એવું થઈ ગયું છે કે if you don't experience financial scam, તો you have to worry about it. So moving on further, next speaker we have Dr. Amit Patel. He's a consultant intensivist and critical care specialist at Sarthak Hospital, Rajkot, with 5 years of investing experience, focused on equity and financial planning. Speaker at FinvestCon, sharing practical insights for doctors to grow their wealth. He'll be talking on how to stay secure, a doctor's guide to avoiding financial scams. गोलमाल है भाई सब गोलमाल है गोलमाल है भाई सब गोलमाल है ગુડ મોર્નિંગ એવરીવન. આમ તો ફિનવાઇટલ્સમાંથી પ્રેરણા લઈને ફાઇનાન્સ ને ઇન્વેસ્ટમેન્ટનું શીખતા હતા ત્યારે એવું લાગતું હતું કે આટલું પૂરતું હશે, પણ જે રીતે ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ને આ બધું ઝડપથી આગળ વધે છે એટલી જ ઝડપથી અલગ અલગ પ્રકારના ફાઇનાન્શિયલ સ્કેમ્સ આગળ વધી રહ્યા છે. એટલે ખાલી ઇન્વેસ્ટ કઈ રીતે કરવું એટલું મને લાગે છે પૂરતું નથી. આપણા બેંક બેલેન્સમાંથી બારોબાર કંઈ ઉઠાંતરી ન થઈ જાય એ શીખવું એટલું જ જરૂરી છે. સો આઈ વુડ લાઇક ટુ ટોક અબાઉટ ઇટ ટુડે, ડિસ્કસિંગ ફાઇનાન્શિયલ સ્કેમ્સ એન્ડ હાઉ ટુ અવોઇડ બિંગ વિક્ટીમ ઓફ સચ સ્કેમ્સ. આજકાલ ન્યૂઝપેપરમાં રોજ આપણે જોઈએ છીએ અલગ અલગ પ્રકારના રોજ નવા ફાઇનાન્શિયલ સ્કેમ્સ, અને દરેક વખતે કંઈક ને કંઈક નવી મોડસ ઓપરેન્ડી હોય છે. ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોઓર્ડિનેશન સેન્ટરનો ડેટા છે કે છેલ્લા 3 વર્ષમાં ઇફ યુ કેન ગેસ કે ટોટલ નંબર્સ, અમાઉન્ટ ટૂંકમાં 3 વર્ષમાં કેટલી હોઈ શકે કે જેનો ફ્રોડ થયો હોય, તો દેટ અમાઉન્ટ ઇઝ અરાઉન્ડ 1,25,000 કરોડ. આજે જોગાણી સાહેબે, અમીશભાઈ અને ફિનવાઇટલ્સ ગ્રુપે આ એટલે જ ટોક રાખેલી છે કે IIM રાજકોટના ડૉક્ટર્સનો 1 રૂપિયો આ 1,25,000 કરોડમાં ના હોય ફ્યુચરમાં. નંબર ઓફ ઇન્સિડન્ટ્સ પણ છેલ્લા 3 વર્ષમાં જોઈએ તો ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે. 2024ના જ શરૂઆતના 6 મહિનામાં આંકડો ઓલમોસ્ટ 10-11 લાખથી પણ વધારે કમ્પ્લેન્ટ્સ રજિસ્ટર સાયબર ક્રાઇમ પોર્ટલ પર થયેલી છે. હવે ઘણા બધા અલગ અલગ પ્રકારના સ્કેમ્સ હોય છે. આઇડેન્ટિટી થેફ્ટ, ડિજિટલ અરેસ્ટ, QR કોડ સ્કેમ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ સ્કેમ, સ્કીમર, ઓનલાઈન બેન્કિંગ ફ્રોડ્સ અને આ સિવાયના પણ ઘણા બધા. ઓવરઓલ આમાંથી 40% કેસીસ મેજોરિટી છે કસ્ટમર કેર નંબર, રિફંડ બેઝડ કે KYC રિન્યુઅલ, અપગ્રેડેશન આ ટાઈપના હોય છે. આજે આપણે આમાંથી અમુક જે ઇમ્પોર્ટન્ટ અને કોમન સ્કેમ્સ છે એના વિશે ડિસ્કસ કરશું. તો આ એક અત્યારે હોટ ફેવરિટ છે ડિજિટલ અરેસ્ટ સ્કેમ. મોટાભાગના એ સાંભળેલું કે વાંચેલું હશે. આ પ્રકારના સ્કેમમાં જનરલી કોઈ લો એન્ફોર્સમેન્ટ ઓફિસર બનીને તમને અનનોન નંબર પરથી વિડીયો કોલ કરે અને એક પ્રકારની એન્ઝાયટી અને ફિયર ક્રિએટ કરે કે જેમાં તમને તમારા મેઇલ આઈડી પર પણ એક લેટર આવે કે તમે કોઈ ઇલીગલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ છો, કે જે કોઈ પણ પ્રકારના કસ્ટમ્સ કે નાર્કોટિક્સ રિલેટેડ પણ હોય, અને એવો માહોલ ક્રિએટ કરી અને પછી તમારી પાસેથી અલગ અલગ અકાઉન્ટમાં ફર્ધર લીગલ કોમ્પ્લિકેશન્સ છે એ પ્રિવેન્ટ કરવા માટે તમને ફોર્સ કરે પૈસા ટ્રાન્સફર કરવા માટે, અથવા તો કોઈ પોતાના જ માણસને મોકલીને કોઈ જગ્યાએથી કેશ છે એ રિસીવ કરાવે ટુ અવોઇડ ફર્ધર લીગલ કોમ્પ્લિકેશન્સ. તો ઓબ્વિયસલી આવું અવોઇડ કરવા માટે એવા કોઈ અનનોન વિડીયો કોલને આપણે એન્ટરટેન કરવાની, અને એવા કોઈ ફેક લેટર્સ હોય તો બિફોર ગેટિંગ ઇન્વોલ્વ ઇન ટુ ઇટ એને આપણે કન્સર્ન ઓથોરિટી સાથે એક વખત કન્ફર્મ કરવું કે ખરેખર આપણે આવી ઇલીગલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ હોઈ શકીએ કે કેમ. આઈડેન્ટિટી થેફ્ટ એટલે તમારી કોઈ પણ પર્સનલ આઈડેન્ટિટી, નામ, એડ્રેસ, બેંક અકાઉન્ટ નંબર, આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે છે એ કોઈ રીતે મેળવી લે અને એનો યુઝ છે એ ફર્ધર એક્સેસ ટુ યોર બેંક અકાઉન્ટ્સ, તમારા નામની હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીથી કોઈ બીજાની ટ્રીટમેન્ટ લઈ લેવી, અથવા સોશિયલ મીડિયા પર એનો મિસયુઝ કરવો કે તમારા નામે લોન વગેરે લઈ લેવી. આવી જગ્યાએ એનો મિસયુઝ થઈ શકે છે. ફોર એક્ઝામ્પલ, રાજુભાઈને એક વખત લોન લેવી હતી એટલે ઓનલાઈન સર્ચ કરીને લોન માટે એપ્લાય કરી દીધું. એટલે એને ફોન આવે છે કે ભાઈ અમે તો 5% ઇન્ટરેસ્ટ લોન આપીએ છીએ એટલે તમારે લેવી છે. એટલે રાજુભાઈ તો ખુશ થઈ ગયા કે 5%માં મળતી હોય તો આપણે 5 નહીં 10 લાખ લેવી છે. એટલે કે શું કરવું, તો કે અમારો માણસ આવશે, તમારા બધા સાઇન કરેલા ડોક્યુમેન્ટ જે અમે લિસ્ટ મોકલીએ છીએ એ બધું એને આપી દેજો એટલે તમને લોન મળી જશે. એટલે રાજુભાઈએ બધા ડોક્યુમેન્ટ સાઇન કરી અને લોનવાળા ભાઈનો જે એજન્ટ હતો એને આપી દીધા. અને અઠવાડિયા પછી રાજુભાઈને બેંકમાંથી ફોન આવીને ખબર પડી કે ભાઈ તમારા નામે તો આટલી લોન ડ્યુ બોલે છે.
તો એકચ્યુઅલી એ જે કાંઈ સાઇન્ડ અટેસ્ટેડ ડોક્યુમેન્ટ્સ છે એનો યુઝ રાજુભાઈના નામે લોન એપ્લાય કરીને બીજા જ એકાઉન્ટમાં લોન ટ્રાન્સફર થઈ ગઈ હોય. તો આના માટે આપણી જે કાંઈ પર્સનલ ડોક્યુમેન્ટ્સ છે, આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરેનો બહુ જ્યુડિશિયસલી અને વિજિલન્ટલી યુઝ કરો. કોઈ અનનોન પર્સન કે અનનોન ઓર્ગેનાઇઝેશન સાથે શેર ના કરવા. અને કોઈ પણ જગ્યાએ યુઝ કરીએ ત્યારે એનો પર્પઝ પહેલેથી મેન્શન કરવો, જેથી કરીને એનો રીયુઝ કે મિસયુઝ છે એ અવોઇડ કરી શકાય. આધાર કાર્ડ પણ ડિજીલોકરમાં જઈને તમે એક વર્ચ્યુઅલ આધાર નંબર ક્રિએટ કરી શકો, વિચ વિલ બી ડિફરન્ટ દેન યોર ઓરિજિનલ આધાર નંબર, કે જેને તમે આઈડી તરીકે યુઝ કરી શકો છો. અને એક ક્યુઆર કોડ પણ ટેમ્પરરી જનરેટ થાય કે જે તમે આધાર કાર્ડ ફિઝિકલી આપવાના બદલે એ ક્યુઆર કોડ પણ એઝ આઈડી પ્રૂફ આપી શકો છો કે યુઝ કરી શકો છો. કાર્ડ રિલેટેડ સ્કેમ્સ છે અલગ અલગ પ્રકારના હોય, જેમાં તમારી એન્યુઅલ ફી વે ઓફ થઈ જશે એમ કરીને કસ્ટમર કેરમાંથી કોલ આવે, અથવા લિમિટ અપગ્રેડેશન કે ભાઈ ઇમરજન્સીમાં તમારું ડીએક્ટિવેટ થઈ જશે એમ કરીને તમને કસ્ટમર કેરમાંથી કોલ આવે, અથવા તો તમે કોઈ મર્ચન્ટ આઉટલેટ પર જ્યારે યુઝ કરો ત્યારે એનો ડેટા ક્લોન થાય, અથવા કોઈ કાર્ડ સ્કીમર યુઝ કરીને તમારો ડેટા ક્લોન કરે. જેમ કે કોઈ રેસ્ટોરન્ટમાં તમે જાઓ અને તમારું કાર્ડ પેમેન્ટ કરવા માટે આપો તો તમારી હાજરીમાં જ સ્કેન કરવાના બદલે દૂર જઈને જ્યારે મશીનમાં સ્કેન કરે ત્યારે એક આ જે ગ્રીન કલરનું ડિવાઇસ દેખાય છે એવા ડિવાઇસમાં સ્કીમર સાથે તમારો કાર્ડનો ડેટા ક્લોન કરે, અને જ્યારે તમે પિન એન્ટર કરો ત્યારે નોટિસ કરે. હવે એની પાસે તમારે કાર્ડનો ડેટા અને પિન બંને અવેલેબલ છે, એટલે યુ કેન ડૂ ટ્રાન્ઝેક્શન્સ થ્રુ યોર કાર્ડ. એટલે આ એક જસ્ટ એક્ઝામ્પલ છે. ઓવરઓલ આ ટાઈપના ડેબિટ ક્રેડિટ કાર્ડ રિલેટેડ સ્કીમ અવોઇડ કરવા માટે એવા કોઈ પણ કોલ કે જે તમારી કાર્ડની લિમિટ અપગ્રેડેશન કે ડીએક્ટિવેશન થ્રેટ, કે પહેલી વાર કાર્ડ ઘરે ડિલિવર થયું અને એને એક્ટિવેટ કરવા માટે તમને ફોન કરીને ઓટીપી માંગે, તો આ પ્રકારના કોઈ પણ ટેલિફોનિકલ કે કસ્ટમર કેર એક્ઝિક્યુટિવ સાથેના કન્વર્સેશન કાર્ડ રિલેટેડ અવોઇડ કરવા. કાર્ડ રિલેટેડ કોઈ પણ વસ્તુ એવી કરવી હોય તો ઇન્ટરનેટ બેન્કિંગ, બેંક ઓફિશિયલ એપ્લિકેશન અથવા તો રૂબરૂ બેંકમાં જઈને કરવી. સ્કીમિંગ ડિવાઇસ માટે ઓલવેઝ વિજિલન્ટ રહેવું. કોઈ પણ આઉટલેટ પર આપણે જ્યારે કાર્ડ સ્કેન કરીએ અને ખાસ તમારી હાજરીમાં જે સ્કેન કરાવવું, અને પિન એન્ટર કરો ત્યારે મેક શ્યોર કે એને હાઇડ કરીને તમે પિન એન્ટર કરો, જેથી એ કોઈ નોટિસ ના કરે. વોટ્સએપ બેન્કિંગ ફ્રોડમાં રાજુભાઈને એક દિવસ કોલ આવે છે કે ભાઈ અત્યારે તમારે બેંકના ધક્કા ઓછા કરવા હોય તો અમારી વોટ્સએપ બેન્કિંગ સર્વિસીસ હવે અવેલેબલ થઈ ગઈ છે, તો તમારે એક્ટિવેટ કરવી છે. એટલે એને એમ થાય છે કે આ સારું, આપણે બેંકે જવું નહીં. એટલે એ હા પાડે એટલે એને તરત જ વોટ્સએપમાં મેસેજ આવે, એક ઓફિશિયલ બેંકનો લોગો હોય, બેંકની જ ટેગલાઇન હોય, એટલે બધું જ ઓથેન્ટિક લાગે કે આ તો બેંકનો ઓફિશિયલ નંબર જ છે. એટલે કહે છે કે ભાઈ તમે અત્યારે પહેલી વાર એનરોલ થશો એટલે તમને એક વાઉચર પણ મળશે, તમારી બેંક ડિટેલ તમે આપી દો એટલે અમે હમણાં ઇમિડિયેટલી એક્ટિવેટ કરી દઈએ. બેંક ડિટેલ રાજુભાઈ આપે એટલે કહેશે કે પહેલી વાર એક્ટિવેટ કરવાનું છે એટલે તમારે એક ઓટીપી આપવું પડશે. એ પાસવર્ડ ઓટીપી એક વખત સબમિટ કરીએ એટલે તમારું તરત જ વોટ્સએપ બેન્કિંગ છે એ એક્ટિવેટ થઈ જશે. જેવો ઓટીપી આપે એટલે રાજુભાઈના એકાઉન્ટમાંથી પૈસા ઉડી જાય. એટલે કોઈ પણ આવી ઇન્સ્ટન્ટ અને વોટ્સએપ બેંક સર્વિસીસનું એક્ટિવેશન કોઈ કસ્ટમર કેરના કોલ થ્રુ ના કરવું. ઓફિશિયલી બેંકે જઈને અથવા ઇન્ટરનેટ બેન્કિંગ અથવા તમને જે બેંકનો કસ્ટમર કેર નંબર ઓફિશિયલ છે એના પર કોર્ડિનેટ કરીને કરવું. આજકાલ ઓનલાઈન શોપિંગ પણ આપણે બધા ખૂબ કરતા હોઈએ છીએ. રાજુભાઈને એસએમએસ આવે છે કે અમે અત્યારે મોબાઈલ ફોન ઉપર બહુ મોટી સ્કીમ ચાલે છે એવું જોઈને તરત જ ફોન કરે છે ઇન્ક્વાયરી કરવા કે ભાઈ શું સ્કીમ છે. એટલે કહે છે કે તમે બરાબર જગ્યાએ ફોન કર્યો છે, અમે ડાયરેક્ટ કંપની પાસેથી જ અત્યારે મોબાઈલ પરચેસ કરીએ છીએ, એટલે બહુ મોટો ડિસ્કાઉન્ટ અને ઓફર છે. એટલે કે મારે V20 મોબાઈલ લેવો છે, તો કે V20 શું કામ, અત્યારે તો અમારી પાસે S20 FE જ અવેલેબલ છે કે જેમાં બહુ મોટો ડિસ્કાઉન્ટ છે. અત્યારે તમે તરત જ જો કરશો ઓર્ડર તો એમાં 50%ની કેશબેક ઓફર છે. એટલે કે તો કેટલામાં પડે મને, તો કે આમ તો 50,000નો છે પણ અત્યારે તમે જો કલાકમાં ઓર્ડર કરો તો તમને 50% કેશબેક સાથે 25,000 રૂપિયા પાછા મળી જશે. રાજુભાઈ કે ચલો હું વિચારીને હમણાં પાછો કહું છું. તો કે ના સાહેબ વિચારશો તો હવે અમારી પાસે ફોન એક જ વધ્યો છે અને આવતા 1 કલાક સુધી જ આ ઓફર વેલિડ છે. એટલે રાજુભાઈ થયું આમ તો આપણે 50,000માં તો પહોંચી નહીં વળીએ, આમાં 25 પાછા મળે છે તો અત્યારે કરી દઈએ ઓફરમાં આપણે પે. એટલે જેવો ઓફરમાં પે કરે પછી ના તો એનો ફોન આવે કે ના તો પાછો કોઈ એનો ફોન ઉપાડે. એટલે ઓનલાઈન શોપિંગ અવોઇડ કરવા
અનનોન વેબસાઇટ્સ પરથી ક્યારેય એવું શોપિંગ ના કરવું, અને કોઈ પણ એવા શોપિંગનો કોઈ પ્રી પેમેન્ટ છે એવી કોઈ અનઓથોરાઇઝડ વેબસાઇટ ઉપરથી કરવું નહીં. વેબસાઇટ સિક્યોર છે કે નહીં ખાસ જોવું. એક આ લોક આઇકોન અને HTTPS વિચ ઇઝ ફોર સિક્યોર્ડ સાઇટ, એ ઓલવેઝ કોઈ પણ એવા ટ્રાન્ઝેક્શન કે સર્ચ કરતાં પહેલાં ચેક કરવું. આ સિવાય પણ તમે કોઈ વેબસાઇટ ઉપર સર્ચ કરો ત્યારે ક્લિક કરો તો એના કનેક્શનની સિક્યોરિટી, સાઇટ અને કૂકીઝનો ડેટા એ બધું પણ તમે જોઈ શકો છો. પહેલેથી જ તમે ક્રોમમાં પણ આવા કોઈ અનસિક્યોર્ડ કનેક્શન્સ છે એમાં જાવ એ પહેલાં તમને વોર્નિંગ મળે, એના સેટિંગ્સ પણ તમે જઈને ઓન કરી શકો છો, જેથી તમે કોઈ અનસિક્યોર્ડ સાઇટ એક્સેસ કરો તો એ પહેલેથી જ તમને ગૂગલ વોર્ન કરશે. આવા URL હાઇજેકિંગ જે ભળતા નામ હોય, તમે એકદમ એક્સાઇટમેન્ટમાં કોઈ માટે કંઈક બર્થડે ગિફ્ટને આને તેને ઓર્ડર કરો છો અને એમેઝોનની બદલે એમેઝોન હોય અને આપણે ક્લિક પર ક્લિક કરી અને એ ભળતા નામને ઇગ્નોર કરીને ક્યારેક અનઓફિશિયલ વેબસાઇટ્સ પરથી પણ ઓર્ડર કરી દેતા હોય. એટલે થોડું ધીરજ રાખીને જોઈ અને પછી આ બધી વેબસાઇટને એક્સેસ કરવી. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આજે જ 15 ડિસેમ્બર છે એટલે એડવાન્સ ટેક્સ ભરવાનો છેલ્લો દિવસ. એટલે આમાંથી કેટલાને બાકી છે ભરવાનો આ ક્વાર્ટરનો એડવાન્સ ટેક્સ? કે ઓકે, કેટલા એવા લોકો છે કે જે પોતાનો એડવાન્સ ટેક્સ જાતે ભરે છે, અને કેટલા એવા છે કે જે બીજા પાસે ભરાવે છે? સરસ. તો આ સ્લાઇડ ખાસ એ બધાને તો જોવી જરૂરી છે. આ પ્રકારના ફ્રોડમાં જે લોકો તમારો પોતાનો એડવાન્સ ટેક્સ તમારા વતી ભરે છે, તમારા એકાઉન્ટન્ટ, CA અથવા કોઈ હોસ્પિટલનો માણસ, એડમિનિસ્ટ્રેટર વગેરે, એટલે દરેક ક્વાર્ટરના એન્ડમાં છેલ્લે દિવસે તમને ફોન કરીને કહેશે કે સાહેબ આજ તો છેલ્લો દિવસ છે, લાસ્ટ યરની ઇન્કમ પ્રમાણે આજે તો આપણે આ ક્વાર્ટરમાં તો લગભગ 1.5-2 લાખ જેવો તો ટેક્સ ભરવો પડશે, એટલે તમે મારા ખાતામાં ટ્રાન્સફર કરી દો, તમારા વતી ભરીને હું તમને રિસીટ કે ચલણ મોકલી દઈશ. એટલે આપણે આપણી બિઝી પ્રેક્ટિસમાં હોય એટલે ઓબ્વિયસલી એના ઉપર ભરોસો કરીને એના ખાતામાં આપણે 2 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દઈએ, એ આપણો ટેક્સ ભરી દઈએ અને આપણને ચલણ કે રિસીટ મોકલી દે. એટલે આવું 4 ક્વાર્ટરમાં ચાલે એટલે લગભગ 8 લાખ રૂપિયા આપણે એના ખાતામાં ટ્રાન્સફર કરી દીધા, એણે આપણો ટેક્સ પે કરી દીધો અને આપણને એમ થઈ ગયું કે આપણો એડવાન્સ ટેક્સ ભરાઈ ગયો. હવે આજના જમાનામાં એ ચલણ કે રિસીટ ફેક બનાવવી એ કંઈ બહુ મોટી વસ્તુ નથી. એટલે તમને મળેલી 4 રિસીટ કે ચલણ ફેક હોય અને એડવાન્સ ટેક્સ છે એ ક્યારેય ભરાણો જ ના હોય. હવે જ્યારે તમારું ઇન્કમ ટેક્સ ભરવાનો થાય ત્યારે ઓબ્વિયસલી તમારી ઇન્કમ તો સારી એવી હોય, એટલે એડવાન્સ ટેક્સ ભર્યા વગર એ ITR ફાઇલ કરવું પણ એના માટે ડિફિકલ્ટ હોય. એટલે થ્રુ આઉટ ધ યર તમને એવી પણ એડવાઇસ આપે કે ભાઈ પિરિયોડિકલી તમારે કેશ વિડ્રોલ કરવા પડશે આપણી ઇન્કમ એડજસ્ટમેન્ટ કરવા માટે, અને ટેક્સ ઓછો ભરવો પડે અને ટેક્સમાં આપણને રાહત મળે એના માટે. એટલે આપણને બહુ એનું કંઈ ખાસ નોલેજ ના હોય એટલે આપણે એની એડવાઇસ પ્રમાણે દર મહિને કેશ વિડ્રોલ પણ મોટા કરતા જઈએ, અને છેલ્લે જ્યારે ઇન્કમ ટેક્સ ભરવાનો થાય ત્યારે ઓબ્વિયસલી એડવાન્સ ટેક્સ પે થયો નથી, એટલે તમારી ઇન્કમને પણ મેન્યુપ્યુલેટ એ કેશ વિડ્રોલ સાથે ખોટા એક્સપેન્સીસ નાખીને ઇરરિલિવન્ટ સેક્શન્સમાં તમારું ITR ફાઇલ થાય કે જે પણ એરોનિયસ અને ફ્રોડ્યુલન્ટ હોય. એટલે અલ્ટિમેટલી ના તો તમારો એડવાન્સ ટેક્સ પે થયો, ના તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન સાચું ફાઇલ થયું, અને આ બધું જ જો તમે વિજિલન્ટ ના રહ્યો તો એમને ચાલ્યા કરે. હવે આનાથી બચવા એક તો બને તો તમારી બિઝી પ્રેક્ટિસમાંથી એ 5 મિનિટનો ટાઈમ કાઢીને, ઇટ ઇઝ વેરી સિમ્પલ એન્ડ ઇઝી પ્રોસેસ ટુ પે એડવાન્સ ટેક્સ ઓનલાઈન બાય યોર સેલ્ફ. એટલે એને પોતાને જાતે જ પે કરો. કદાચ તમે કોઈના થ્રુ કરાવો છો તો એટલીસ્ટ એને ઓનલાઈન જઈને કન્ફર્મ કરો કે ખરેખર તમારો ટેક્સ તમારા નામે પે થયો છે કે નહીં. અને આવું થાય તો એટલીસ્ટ તમે જ્યારે તમારું રિટર્ન ફાઇલ થાય, જો તમે તમારા ડોક્યુમેન્ટ્સ એટલીસ્ટ વર્ષે એકવાર ચેક કરતા હોય તો ઇટ વિલ ડેફિનેટલી લેટ યુ નો કે ખરેખર પે થયો છે કે નહીં. કારણ કે એડવાન્સ ટેક્સ તમે ITRમાં જોઈ શકો કે ભાઈ ક્વાર્ટરલી કેટલું TDS તમારા નામે હતું એ તમને મળેલું છે કે નહીં બાદ. તો એટલીસ્ટ તમારા IT ડોક્યુમેન્ટ્સ લાઈક પ્રોફિટ લોસ સ્ટેટમેન્ટ, બેલેન્સ શીટ, આ બધું તમારે રેગ્યુલરલી જોવું, જેથી કરીને એ એડવાન્સ ટેક્સની ડિટેલ પણ તમે ચેક કરી શકો. So due to time constraint, it is not possible to discuss each and every fraud in detail. So this is a booklet by Reserve Bank of India, Raju and 40 Thieves, કે જેમાં ઘણા અલગ પ્રકારના ફાઇનાન્શિયલ સ્કેમ્સની ઘણી બધી ડિટેલ્સ છે. યુ કેન ઇઝીલી ગેટ એક્સેસ ટુ ધીસ બુકલેટ, કે જેમાં ઘણી બધી આના સિવાયના ફ્રોડ વિશેની પણ
ડિટેલ્સ છે. આ સિવાય પણ સાયબર ક્રાઇમ પોર્ટલ પર પણ ઘણી બધી એડવાઇઝરીઝ છે કે જે તમને હેલ્પ કરે. ક્યારે એક વોર્નિંગ ને રેડ એલર્ટ જેવી ફિલિંગ તમને આવી જવી જોઈએ. કોઈ પણ એવા અનએક્સપેક્ટેડ કોલ કે ઈમેલ્સ આવે કે જે તમને કન્વિન્સિંગ ન લાગે, કોઈ તમારી સસ્પિશિયસ રિક્વેસ્ટ તમને કરે, ઓટીપી કે પર્સનલ ફાઇનાન્શિયલ ઇન્ફોર્મેશન કે કોઈ અનરિયલિસ્ટિક પ્રોમિસીસ હોય કે જે તમને ગેરંટેડ હાઈ રિટર્ન્સની કોઈ વાત કરે, ત્યારે આવા સમયે તમને રેડ એલર્ટ અને વોર્નિંગ મળી જવા જોઈએ. અને ઇન કેસ એવો કોઈ ફ્રોડ થાય તો જસ્ટ લાઇક 100 અને 108 નંબર, આ નંબર છે કે જે સાયબર ક્રાઇમ પોર્ટલની કમ્પ્લેન રજિસ્ટ્રેશનનો છે. એટલે 1930 પણ યાદ રાખો કે જેના પર ઇમિડિયેટલી તમે કમ્પ્લેન રજિસ્ટર કરી શકો. સો આ બધી વાત હતી ફ્રોડ અને એના વિજિલન્સની. કોઈ પેશન્ટને સારું ત્યાં સુધી ના થાય જ્યાં સુધી એના મૂળ પ્રોબ્લેમનો ખબર ના પડે. એટલે આ બધાય પ્રોબ્લેમનું મૂળ છે એના ઉપર પણ ફોકસ કરવું જરૂરી છે. તો એ કઈ વસ્તુ છે કે જે કરવાથી આપણને અવોઇડ કરી શકીએ. તો શું ન કરવું? મહેચ્છાઓ અને ડિઝાયર્સ બહુ ઓછી રાખવી, લાલચ ન કરવી, ડર ન રાખવો, આવેગમાં ન આવી જવું અને વધારે પડતો કોન્ફિડન્સ ના રાખવો. શું કરવું? હંમેશા શંકાસ્પદ થઈને જોવું, વિચારવું, થોભવું, 2 વાર વધારે વિચારવું, ધીરજ રાખવી, શિસ્તમાં રહેવું અને ક્રિટિકલ થિંકિંગ કરીને પછી આગળ વધવું. કારણ કે જો આમ ન કરી શકીએ તો એનીવન કેન ફૂલ યુ, એન્ડ એઝ દે સે અ ફૂલ એન્ડ હિઝ મની આર soon departed. Thank you. So much, sir, for giving us tips on how to avoid financial scams.